દાહોદમાં આવતીકાલે યોજાશે પારંપરિક ગાય ગૌરીનો મેળો, જેને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે અને દિવાળીના એક દિવસ બાદ ગાય ગૌરીનો મેળો યોજવામાં આવે છે। નવા વર્ષે યોજાતો પારંપરિક ગાય ગૌરીનો આ મેળો આકર્ષણનું કેન્દ્ર હોય છે। દોડતી ગાયોના પણ નીચે પડી શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ કરે છે। રાવળ સમાજના લોકો ગાયને શણગારવા માટે વપરાતી મોરપીંછમાંથી બનતી વસ્તુ પણ બનાવવામાં વ્યસ્ત છે। આ સાથે જ સમાજના લોકો મોરપીંછમાંથી મોરિંગા, મુગટ, ફૂદા સહિત ગાયોના શણગારની વિવિધ વસ્તુઓ બનાવી અને તેનું વેચાણ કરે છે। 3 મહિના અગાઉથી જ મોરપીંછમાંથી બનતા મોરિંગા, પીછી, મુગટ સહિતની તૈયારીમાં લાગી જાય છે। અહીં બનતી ચીજવસ્તુ દાહોદથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી જાય છે। દિવાળી પહેલા દાહોદની નેતાજી બજારમાં રસ્તાની બંને તરફ આ ચીજવસ્તુનું વેચાણ પણ કરવામાં આવે છે। નવા વર્ષના દાડે અમે આ ગાય માતાને પહેરાવવા માટે તૈયાર કરીએ છીએ અને એ નવા વર્ષે દાડે ગાય ગોરી પાડવામાં આવે છે અને અમે આ વસ્તુ બનાવવા માટે લગભગ 3 મહિનાથી સ્ટાર્ટ કરીએ છીએ। 3 મહિના અમને કમ્પ્લીટ આ માલ બનાવવામાં લાગે છે અને અમારું પૂરું સમાજ આ માલ જેવી રીતે હું બનાવું છું એવી રીતે અમારું પૂરું સમાજ આવી રીતે બનાવે છે। તો લોકો અમારી પાસે દૂર દૂરથી લેવા આવે છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન। એટલે આની તૈયારી અમે 6 મહિના પહેલાંથી જ કરીએ છીએ। તો લોકો દુકાનો વેચવા માટે અમારા પાસેથી લોકો લઈ જાય છે। એ લોકો આ મોરિંગા છે, પીછી છે, ફૂંદા છે, ત્યાં લોકો અમારા પાસે હોલસેલમાં લઈને અમારા પાસે લોકો વેચે છે ને ગામડા લોકો અમારા પાસેથી લઈને દિવાળીનો તહેવાર ધામધૂમથી કરે છે।